હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? નમસ્તે. હું તમારું ફરીથી સ્વાગત કરું છું આપણી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. તો મિત્રો, મારું નામ છે પારુલ મિસ્ત્રી. હું ન્યુમરોલોજિસ્ટ, રેકી હીલર, વાસ્તુ કન્સલ્ટન્ટ અને જ્યોતિષ છું. તો મિત્રો, આજે આપણે વાત કરીશું 2025ની. હવે આપણે જોઈશું કે 2025 એનું આપણે ટોટલ કરીએ તો કેટલો નંબર આવે છે? 9 નંબર. તો 9 નંબર કોનો છે? મંગલનો નંબર. હવે 1 થી 9 નંબર જે છે એ જે ન્યુમરોલોજીમાં આપણે એક જે નંબર છે ને એ સ્ટાર્ટિંગનો નંબર કહેવાય કે બિગિનિંગ નંબર કહેવાય, અને જે 9 નંબર છે લાસ્ટ નંબર કહેવાય કે જે એન્ડનો નંબર. તો જે પૂરું જો સર્કલ છે એ કમ્પ્લીશનનો પણ આ નંબર કહે છે કે જે પૂરું સર્કલ છે હવે એ કમ્પ્લીટ થશે. તો તમારા જે પણ કામ હશે, જે બહુ ટાઈમથી પેન્ડિંગ હશે, એ બધા આમાં તમારા કમ્પ્લીટ થશે. 9 રત્ન પણ હોય છે, 9 નવરાત્રિ પણ હોય છે, અને આપણે જે માળા કરીએ છીએ એમાં 108 મણકા હોય છે, તો એનું પણ ટોટલ 9 થાય છે. તો 9 નંબર બહુ સરસ નંબર છે, એક્શનનો નંબર છે અને અગ્રેસિવનો પણ નંબર છે. તો હંમેશા 9 નંબરમાં અગ્રેશન, એનર્જી, ફૂલ ઓફ એનર્જી હોય છે 9 નંબરમાં. તો આ વર્ષ તમારું એનર્જીથી ભરપૂર હશે. જેમનો જન્મ કોઈ પણ મહિનાની તારીખ 1, 10, 19 અને 28 તારીખે થયો હોય એમનો નંબર આવશે 1. તો તમે જોશો કે 1 નંબર એટલે સૂર્યનો નંબર, બરાબર ને? સૂર્ય એટલે રાજા. તો 1 નંબર માટે આ વર્ષ કેવું છે કે જેમના ઘરે 9 નંબર આવે છે, 9 નંબર એટલે સેનાપતિનો પણ નંબર થાય છે. તો રાજાના ઘરે સેનાપતિ આવે છે. તો તમે જોશો કે રાજાના ઘરે સેનાપતિ આવે મતલબ કે એ તો સારું જ થવાનું છે, બરાબર? એ તો રાજાનું 9 નંબરવાળા તો રાજાનું માનવાના જ છે, કેમ કે એમના માટે રાજા એટલે ભગવાન. તો હવે તમે જોશો કે આ વખતે 1 નંબરવાળાને તો બહુ જ સારું છે, કેમ કે એમને નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. પછી બહુ ટાઈમથી એમને એમ થતું હશે કે મારે આ કામ સ્ટાર્ટ કરવું છે, પણ એમને એમાં એક્શન નહીં કરી શકતા હોય, એ કામને એપ્લાય નહીં કરી શકતા હોય. તો આ વખતે એ નવું કામ એ સ્ટાર્ટ કરી શકશે, અને બહુ ટાઈમથી વિચારતા હશે તો એ કામ પૂરું પણ થઈ જશે. થોડું એમને ગુસ્સા પર કાબૂ રાખવો પડશે, કારણ કે 1 નંબરવાળા બહુ થોડા ગુસ્સાવાળા પણ હોય છે ને થોડા એમનામાં થોડું કહેવાય ને ઈગો પણ બહુ હોય છે. તો એ પણ તમારે એને કંટ્રોલમાં રાખવું પડશે, અને કોઈના ઉપર કોઈ પણ વસ્તુને થોપવાનું નહીં, એટલે કોઈ પણ કામ કોઈના ઉપર આપણે થોપવાનું નહીં. કંઈ પણ હોય શાંતિથી ને સારી રીતે વાત કરવાની, તો તમારા બધા કામ થશે. તો મંગળ એટલે બહુ ઉતાવળનો પણ નંબર, બરાબર ને? તો એ બહુ ફટાફટ બધું એને એમ થશે કે હું આ કરું. તો બધા કામ તમે કરશો તો મહેનત તમારી વધી જશે. મહેનત વધી જશે એટલે તમને બહુ આમ ને ગુસ્સો પણ બહુ આવશે કે આ કામ મારું પતતું નથી, આ કામ લીધું. તો તમારે એ બધામાં ધ્યાન રાખીને કામ કરવું પડશે. તમે આ વખતે નવું ઘર, નવી ઓફિસ, નવો બિઝનેસ બધું સ્ટાર્ટ કરી શકો છો. જેના મેરેજ ના થતા હોય એના વર્ષે મેરેજ પણ કરી શકો છો. બેબીના થવાના પણ યોગ છે. આ વખતે તમારે હું તમને જે રેમેડી આપું છું, તમે એ રેમેડી કરશો તો એનાથી પણ તમને સારો એવો ફાયદો થશે. તો જેમનો સૂર્ય વીક હોય, સમજો આ વર્ષે તમારે આખું વર્ષ તમે અગર સૂર્યદેવને પાણી ચડાવો છો તાંબાના લોટામાં, અને એની અંદર થોડી હળદર નાખીને તમારે સૂર્ય ભગવાનને રોજ સવારે 6:30 થી 7:30 વચ્ચે પાણી ચડાવવાનું, તો એ તમને બહુ જ લાભદાયક થશે. બીજું કે તમે સમજો કે કોઈનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું, તો તમે તાંબાની વીંટી પહેરો અથવા તાંબાનો કડું પહેરો. આપણે લાલ મોલી આવે એ પણ તમે હાથમાં બાંધી શકો છો. ઘઉંની રોટલી અને ગોળ એ બંને મિક્સ કરીને તમે રોજ ગાયને ખવડાવો તો એ પણ તમારા માટે ફાયદાકારક છે. અને બીજું કે તમે અગર સૂર્ય નમસ્કાર કરો છો તો એ પણ તમારા માટે બહુ સારું છે. એટલે આ બધી જ રેમેડી કરવાની જરૂર નથી. તમે આમાંથી કોઈ પણ એક રેમેડી જે તમને ફાવે પણ નિયમિત રીતે કરવાની, તો તમને જરૂરથી ફાયદો થશે. હવે આપણે જોઈશું કે નંબર 2 વિશે. તો એ નંબર 2નું આ વર્ષ કેવું હશે? જેમનો જન્મ કોઈ પણ મહિનાની તારીખ 2, 11, 20 અને 29 તારીખે થયો હોય તો એમનો નંબર આવશે 2. તો હવે આપણે જોઈશું કે 2 નંબરવાળા માટે આ વર્ષ કેવું છે, 2025નું વર્ષ કેવું છે. તમે જોશો
કે હવે આ બે નંબર એટલે મૂનનો નંબર, બરાબર. મૂન એટલે ચંદ્રમા. તો ચંદ્રમાને ન્યુમરોલોજીસમાં રાણી પણ કહેવામાં આવે છે. તો જે ચંદ્રમા છે એમનો નંબર છે આ, બરાબર ને. તો હવે સમજો કે ચંદ્રમાની સાથે આજે આ કયું વર્ષ છે 2025. તો એનું તમે ટોટલ કરશો 2 + 0 + 2 + 5 તો શું આવશે? નંબર 9. તો 9 નંબર એટલે મંગળનો નંબર, બરાબર ને. મંગળ એટલે સેનાપતિ પણ થઈ શકે છે. તો રાણી હોય એમની સાથે જે સેનાપતિ એટલે બે સાથે 9 નંબર બહુ બરાબર ફેવરેબલ નંબર નથી. તો આ વર્ષ એમનું 2 નંબરવાળાનું શું થશે? મિલીજુલું વર્ષ રહેશે. એમને ઓવરથિંક બહુ થશે, બહુ વિચારો આવશે, મૂડ સ્વિંગ થશે. પછી એમને કેવું હોય કે કોઈ જરા બોલી જશે ને તો એમને બહુ લાગી આવશે. તો આ વખતે એમને થોડું એમના રિલેશનશિપમાં પણ ધ્યાન રાખવું પડશે. 2 નંબરવાળા મોસ્ટ ઓફ પડદા પાછળ જ કામ કરતા હોય કે કોઈના પાછળ રહીને જ હંમેશા કામ કરતા હોય અને બહુ સરસ કામ કરતા હોય. પણ આ વખતે 2 નંબરવાળા આગળ આવીને કામ કરશે. તમે જોશો કે જે પડદા પાછળ તે આગળ આવીને એનું કામ કરશે ને એમને સક્સેસ પણ મળશે. તો ફાઇનાન્શિયલ રીતે પણ થોડું સારું જ છે, પણ મતલબ કે આ વર્ષે એમનું મિલીજુલ્યું રહેશે. તો એમને આ વખતે મેડિટેશન પણ સારું એવું કરવું પડશે. આ વર્ષે તમે પાર્ટનરશિપ પણ કરી શકશો. અને આ વર્ષે તમારે છે ને કોઈની સાથે બહુ વાદ વિવાદમાં નહીં ઉતરવાનું, કોઈની સાથે બહુ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. તમારે તમારા કામથી જ કામ રાખવાનું, તો તમને વાંધો નહીં આવે. નહીં તો આ છે ને મંગળનું વર્ષ છે. મંગળનું વર્ષ મતલબ કે અગ્રેસિવ, એટલે તમે કોઈના પણ સાથે વાદ વિવાદમાં જશો તો તમારું પછી ઝઘડો થશે ને બધું વધી જશે. એટલે આ વખતે બધાએ જ ધ્યાન રાખવાનું છે કે મંગળનો નંબર છે તો એ હંમેશા ઝઘડા ને બધું કરાવે ને હંમેશા ગુસ્સા, એની એનર્જી બહુ હોય. તો તમે જોશો કે આ વખતે તમને અંદરથી એમ થશે કે મારામાં કંઈક વધારે એનર્જી છે. તો તમારે આ વખતે એટલે બહુ કોઈની જોડે આપણે બહુ વાદ વિવાદમાં ઉતરવાનું નહીં. અને બીજું કે તમારે આ વખતે કોઈ પણ વસ્તુનું સમજો તમારે તમારો ગોલ છે તો તમે ગોલ સેટ કરી રાખવાનો, પણ એને એપ્લાય નહીં કરવાનો. જે રીતે કે તમે કંઈક વસ્તુ કરવા માંગો છો તો તમારે શું કરવાનું કે એનું પ્રિપેરેશન કરવાનું. તમે પ્રિપેરેશન કરો, એની તૈયારી કરો, એ બધું કરવાનું, પણ એને એપ્લાય કરવાનું નહીં. એને આવતા વર્ષે એપ્લાય કરવાનું. તો એનાથી તમને સારું રહેશે. આ તૈયારી માટે આ વર્ષ તમારા માટે બહુ સારું છે. હવે 2 નંબરવાળાની આપણે રેમેડી આપીશું કે 2 નંબરવાળા શું કરે તો એમને આ વર્ષે સારું છે. તો બીજું કે જેમ મેં રાજાનું કીધું એમ, રાજા હોય સૂર્યદેવ તો એમને પિતાજીનું હંમેશા કરવાનું હોય કે પિતાજીને પગે લાગવાનું હોય ને રોજ એ કામ કરતો સારું. એ રીતે ચંદ્રમામાં પણ તમારે માતાજીને પગે લાગવાનું. જે તમારા મમ્મી હોય ઘરમાં, તમારે રોજ એમના આશીર્વાદ લઈને તમે કોઈ પણ કામમાં જશો કે એજ્યુકેશન તમે ભણતા હશો તો તમે એક્ઝામ આપવા જાઓ કંઈ પણ, તો મમ્મીના આશીર્વાદ હંમેશા લઈને જવાનું. તો મધરના આશીર્વાદથી તમને શું થશે કે તમારું જે પણ કામ હશે સક્સેસ સારી રીતે પાર પડશે અને વિઘ્ન નહીં આવે. હવે તમે જોશો કે કોઈ બોર્ડિંગમાં ભણતા હોય કે કોઈ દૂર હોય, વિદેશમાં હોય, તો એમ થાય કે ભાઈ મારા મમ્મીના હું કઈ રીતે આશીર્વાદ લઉં. તો તમે તમારા મમ્મીનો જે ફોટો હોય એને પણ તમે પગે લાગીને જાઓ તો તમારા માટે એ પણ સારું છે. પછી તમે ચાંદીના ગ્લાસમાં તમે પાણી પીવો તો પણ એ પણ તમારા માટે બહુ જ સારું છે. તમારે આ વખતે થોડું તમે મેડિટેશન કરશો ને તો તમારે તમારું અંદરનું જે અવાજ હોય, અંતઃકરણનો જે અવાજ હોય કે સમજો કે તમારે અંદરથી જે સ્ફૂર્ણા થતી હોય, ઇન્ટ્યુશન પાવર તમારો જે અંદરથી તમને જે ઇન્ટ્યુશન આવતું હોય ને તમારે એની ઉપર કામ કરવાનું, તો તમને જરૂરથી સક્સેસ મળશે. આ વખતે ઘણા બધા સાયન્સમાં પણ ઇન્ટરેસ્ટ વધી જશે. અને તમે 2 નંબરવાળા પ્યોર ક્રિસ્ટલનું પણ બ્રેસલેટ પહેરી શકે છે તો એ પણ તમારા માટે બહુ સારું છે. બીજું કે પૂનમના દિવસે અગર તમે મૂન લાઇટમાં તમે વોક કરો તો એ પણ તમારા માટે સારું છે. તમે કોઈ કપડાં તમારા પહેરેલા હોય તો એને પણ તમે ધોઈને એનું પણ દાન કરો તો એ પણ તમારા માટે સારું છે. તો ફ્રેન્ડ્સ, હવે આટલું જ. અને તમારા બધાનું વરસ એ બહુ સરસ જાય અને આ વર્ષે તમે ખૂબ એન્જોય કરો, ખૂબ આગળ વધો, ખૂબ મહેનત કરો એવી મારી શુભેચ્છા. બાય બાય. થેન્ક યુ. ટેક કેર.